દોસ્તો, વિશ્વના સૌથી ધનિક પરિવાર મુકેશ અંબાણીના પરિવારના સભ્યો કેવું ભોજન લેવાનું પસંદ કરે છે? આજે આ પરિવારમાં એક સાથે બને છે 4,000થી વધુ રોટલીઓ. આવું જાણીને આ સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે. પરંતુ દોસ્તો, આ જ વાત સચ્ચાઈ છે. ત્યારે આજના વિડીયોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને એમના દીકરાઓ અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી હોય, કોણ ભોજન શું લેવાનું પસંદ કરે છે, આ તમામ બાબતે વાત કરીશું. કેટલાક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે અનંત અંબાણી જેમને કેટલું ખાવાનું પસંદ છે, આખરે 4,000 રોટલીઓ કોના માટે બનાવવામાં આવે છે? આ તમામ બાબતે વિગતે વાત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો અંબાણી એ માત્ર નામ નથી, પરંતુ આજે એક બ્રાન્ડ છે. હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો આ પરિવાર કે જેમાં મુકેશ અંબાણી એ ખૂબ સાદગીભર્યું ભોજન લેવાનું પસંદ કરે છે. આખરે નીતા અંબાણી તો આજે મોડર્ન લાઇફસ્ટાઇલ જીવે છે, એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. ત્યારે એમના એન્ટેલિયા બંગલો જે મુંબઈમાં આવેલો છે, એમાં 600થી વધારે નોકરો કામ કરે છે. આ તમામ નોકરોને રહેવા જમવાની અને તમામ પ્રકારની સુવિધાઓ આ એન્ટેલિયા બંગલોની અંદર જ મળે છે. એમાં પછી રસોઈયા હોય કે પછી અલગ અલગ સુવિધાઓમાં વ્યસ્ત અલગ અલગ નોકરો હોય, ડ્રાઈવર હોય કે પછી સફાઈ કર્મચારીઓ હોય, સુરક્ષાકર્મીઓ હોય કે પછી ભોજનશાળામાં કામ કરતા નોકરો હોય, મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે આ તમામ નોકરોનું જમવાનું પણ ત્યાં જ બનાવવામાં આવે છે. આશરે 4,000 જેટલી રોટલીઓ રોજની બનાવવામાં આવે છે. આ પાછળનું કારણ પણ ઘણા લોકોના મનમાં એવા સવાલો થતા હોય કે આ કારણ શું હોઈ શકે? તો દોસ્તો, આ તમામ નોકરો માટે જ આટલી રોટલીઓ બને છે અને મુકેશ અંબાણીનો પરિવાર પણ આ જ ગુજરાતી રસોઈયાના હાથે ખાવાનું પસંદ કરે છે. આજે પણ અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે અને સાદું ભોજન લેવાનું પસંદ કરે છે. ઘણા બધા લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય કે મુકેશ અંબાણીને સૌથી વધારે શું પસંદ છે? આજે અમે તમને એ તો જણાવી જ દીધું કે એક સાથે 4,000 રોટલીઓ શા માટે બને છે. પણ દોસ્તો, એ પણ જણાવી દઈએ કે મુકેશ અંબાણી શું ભોજન લે છે અને 4,000 રોટલીઓ કેવી રીતે બનાવવામાં આવે છે. તો તમને જણાવી દઈએ, આ તમામ રોટલીઓ બનાવવા માટેનું એક મશીન અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોમાં છે. આ મશીનમાં એક સાથે જ એક પ્રક્રિયા થઈને એક સાથે ઘણી બધી રોટલીઓ બનાવી શકાય છે. તો હવે એ પણ તમને જણાવી દઈએ કે આ પરિવારને શું ખાવાનું પસંદ છે, આ પરિવાર ભોજનમાં શું લે છે. તો વાત કરીએ તો નીતા અંબાણી પણ આજે મોડર્ન ફૂડ લેવાનું પસંદ કરે છે. સંપૂર્ણ શાકાહારી એવો આ પરિવાર કે જેમાં મુકેશ અંબાણીને ઇડલી સંભાર ખૂબ પસંદ છે. આ સાથે જ ગુજરાતી થાળી પણ મુકેશ અંબાણી ખાતા જોવા મળે છે. અંબાણી પરિવારના ફંક્શનમાં પણ છેલ્લે અનંત અને રાધિકાના લગ્નમાં મુકેશ અંબાણી ભજીયા ખાતા પણ દેખાયા હતા. એમની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. અનેક તસવીરો વખત મુકેશ અંબાણીની વાયરલ થતી હોય છે, જેમાં એમના પરિવાર સાથેનું ભોજન લેતા હોય એવી તસવીરો સામે આવે છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર એ આજે ભલે વિશ્વનો સૌથી ધનિક પરિવાર હોય, પરંતુ ગુજરાતી તરીકે સૌને ગૌરવ અપાવે છે. તો પછી જણાવી દઈએ, અનંત અને રાધિકાનું પણ ભોજન આજે મોડર્ન ભોજન હોય છે. અનંત અંબાણી કે જેઓ પણ ગુજરાતી રસોઈયાના હાથે બનાવેલું ભોજન જ ખાવાનું પસંદ કરે છે. અને લોકોના મનમાં એવા પણ સવાલો હોય કે 4,000 રોટલીઓ અનંત અંબાણી વધારે ભોજન લેતા હશે એટલે બનાવવામાં આવે, પરંતુ એવું નથી દોસ્તો. 4,000 જેટલી રોટલીઓ એમના 600થી વધારે નોકરો છે એમના માટે પણ બનતી હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના ફેમિલી સાથે ફૂડ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.